નિકુંજભાઈ દાદા છે ને દાદા, હા ત્યાં એક લારી છે એની, 2 વ્હીલ વાળી લારી, ભારે વાહન લઈ જવાની, માલ સામાન ફેરવવાનો. એક દી મેં એને પૂછ્યું, મેં કે હવે અવળી ઉંમરે તો આરામ કરો. હા ઈ કે નહીં, હું જો આમ આરામ કરે ને હું વેલા ભગવાનના ધામમાં વયો જાય. કેમ આરામ કરવાની નહીં, નહીં? હવે તમે વિચાર કરો, આ ઉંમરે પણ જો એને એટલી લાગણી છે કે મારે મહેનત કરવી છે ને અત્યારે 20 થી 25 વર્ષના જવાનિયા ને એમ થાય છે કે હવે મારે અત્યારે કઈ મહેનત જ કરવું? નથી કરવી. શોર્ટ ટાઈમમાં પૈસા કમાવા, બેઠા બેઠા પૈસા કમાઈ લેવાય. સરકાર દેખાય આવું કામ છે અત્યારે. જેને મહેનત કરવી છે ને એને ગમે ત્યાંથી ધંધો મળી રહે મળી જ જાય છે. પરિશ્રમ કરવો પડે. પણ તમે એમ કહો કે મારે હુતા કે આ એમથી પૈસા મળે, એ કોઈ દી મળે. સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ કરવો પડે. જો અહીંયા કુવે છો એ લારીમાં આંજે. અહીંયા જ રહેવા. તમારું આમ પ્રોપર ગામ કયું કાકા? માંડળ મૂડી માંડળ મૂડી મંડળ. મહારાષ્ટ્ર. આંબણેર તાલુકા આંબણેર દવા લઈ આવ્યા? મહારાષ્ટ્ર દવા કે દિયા હે वो क्या है ये थोड़ा ना એ છોડના હોય તે અસર ખરાબ હોય.